દિલીપભાઈ કીધું એટલો અર્થ શું છે કે તમારે મારા ને બીજાના લ્યો તમે એટલે ખબર. એટલે આ બધી પ્રોક્સી વોર છે, બધાને બધી ખબર છે. આખા અમરેલીના ધાવણા છોકરાને પૂછો તો બધાને ખબર છે. કારણ કાછડિયા અને દિલીપ સંઘાણી એ બેય લખાવ્યા હોવા જોઈએ એવું કૌશિકભાઈ વેકરિયાને આશંકા છે. તમારું નામ શું? તો કે દિલીપભાઈ સંઘાણી એમ. પણ એમ ન કે દિલીપભાઈ સંઘાણી નારાયણભાઈ કાછડિયા મિત્ર, એટલું બધું ન હોય. નારાયણભાઈ કાછડિયા ના લ્યો તો આગળ ખબર પડે, એમાં બધું ખબર પડે. બીજા કોઈ ઉપર આંગળી ચીંધે એવું લાગી શકે? બિલકુલ એ આંગળી નહીં ચીંધે. તે રેતે જેમ પાણી જવે નવા માટલામાંથી એમ વાત લીક થઈ. લીક થઈને એવી થઈ કે આમાં નારાયણ કાછડિયા જ એકલા નહીં, દિલીપ સંઘાણીનો પણ હાથ છે. છેલ્લા કેટલાક દિવસોથી આપણે જેની ચર્ચા કરી રહ્યા છે અમરેલીની, અમરેલીમાં જે રીતે આપણે જોયું કે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા છે તેમના વિરુદ્ધ જે લેટર વાયરલ થયો અને ત્યારબાદ જે રાજનીતિ શરૂ થઈ, અને તેમાં આજે સૌથી મહત્વનું કહી શકાય એવું દિલીપ સંઘાણીએ જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને તેમાં તેમને કહ્યું છે કે કહેવાતા સાચા ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી, હું નાર્કો ટેસ્ટ આપવા માટે તૈયાર છું. આ પ્રકારના પત્રથી અત્યારે ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ છે. અને સર, આપણે જે રીતે કેટલા દિવસોથી જેની ચર્ચા કરવી પડી રહી છે તે કેસનો હજી આ મામલો છે તે શાંત નથી થતો, તો સર આને લઈને શું કહેશો? જો અમરેલીનું રાજકારણ એ કાયદેસર એક કૂપમંડૂપ શબ્દ છે. ડેટકા, કૂવામાંના ડેટકા જેવું છે. 3 કૂવા તમે એક ડેટકાને તમે પૂરી રાખો ને કૂવામાં, ત્યાં જાળી મૂકવાની જરૂર નથી હોતી. કોઈ ડેટકું બહાર ના આવે. એક ડેટકું બહાર આવે એટલે બીજો ટાંગો પકડીને એને હેઠું ખાલી દે. એટલે ત્યાં જાળી મૂકવાની જરૂર નહીં. અમરેલી એવું રાજકીય રીતે એવું છે, ત્યાં કોઈ માણસ આગળ આવે બીજો તાત્કાલિક એને પાડી દે. અત્યારે દિલીપ સંઘાણી જે ધૂણ્યા એ લેટર પેડના કારણે, એ લેટર હેડ હજી જુઓ શબ્દ એ બુદ્ધિપૂર્વક પ્રયોજે પણ ખરા કે સાચો ખોટામાં હું નહીં પડું. એનો અર્થ એમ છે કે સાવ ખોટો છે એવું તે માનતાય નથી. મેં પહેલેથી તમને કીધું કે આ બધાને બધી ખબર છે. આખા અમરેલીના ધાવણા છોકરાને પૂછો તો બધાને ખબર છે કૌશિક વેકરિયા શું છે, ભરત સુતરિયા શું છે, નાનજીભાઈ આપણે નારાયણભાઈ કાછડિયા શું છે, દિલીપ સંઘાણી શું છે, પરસોત્તમ રૂપાલા શું છે, બધાને બધી ખબર છે. કારણ કે આ બધા જે હાંડ આપણી ભાષામાં કયો તો સત્તાના મદમાં કે સત્તાના સ્વાદમાં એ લોકો છે એ રાતી રાણ જેવા થઈને ફરે છે. અમરેલી આજે પછાત છે. એટલે હવે શું થયું, કેટલાક સમયમાં આજે અત્યારે ડખે ચડ્યું છે. શું કામ? ભરતભાઈ કૌશિકભાઈ વેકરિયાના માણસ જે ગણાય છે એવા એક આરટીઆઈ એક્ટિવિસ્ટે શું કર્યું, બુદ્ધિપૂર્વક અર્ધનગ્ન હાલતમાં નારાયણભાઈ કાછડિયા સામે પ્રદર્શન શરૂ કર્યું કે તમારા ભ્રષ્ટાચારથી મને ખબર છે, પોલીસને કીધું તમે આને એક્શન લ્યો. એમ કરીને અહીંયા ધરણા પ્રદર્શન શરૂ કર્યા. એ ધરણા પ્રદર્શન જે ભાઈ આરટીઆઈ એક્ટિવિસ્ટે કર્યા છે એ કૌશિકભાઈ વેકરિયાનો માણસ હોવાનું કહેવાય છે. એટલે એણે નારાયણભાઈની ઉપર શું કામ કર્યું? કારણ કે કૌશિકભાઈ વેકરિયાને એવી આશંકા છે કે જે લેટર પેડમાં બધું મુદ્દા લખાય છે ભ્રષ્ટાચારના, એ લેટર સાચો છે, એમાં નામ ખાલી જે જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યનું છે એ ખોટું છે. એટલે કે એ સહી સાચી છે પણ એને ઓછું બનાવવામાં આવ્યું. જે મુદ્દા છે એ નારાયણ કાછડિયા અને દિલીપ સંઘાણી એ બેય લખાવ્યા હોવા જોઈએ એવું કૌશિકભાઈ વેકરિયાને આશંકા છે. એટલે કૌશિકભાઈ એ કાઉન્ટર એટેક કરવા જો, નહીતર શું થાય, તમે મારી ઉપર આક્ષેપ કરો તો હું કમસે કમ કહું ને કે ભાઈ એ આક્ષેપ ખોટા છે અને સાબિત કરીએ તો હું રાજનીતિ છોડી દઉં. આ તો ક્લિયર વાત છે. એવી કોઈએ પડકાર નથી ફેંકો, કૌશિકભાઈ વેકરિયા એ પણ નહીં. એનો અર્થ એમ છે કે એને પ્રાથમિક દ્રષ્ટિએ તમે જો તો આ તો સ્વીકારી લીધું કે હાલો ભાઈ મારું કૌભાંડ તો થઈ સમજ્યા, પણ તમે એમ કે દૂધે જોયેલા નથી. એટલે એમ કરીને એણે નારાયણભાઈ કાછડિયાની સામે આરટીઆઈ એક્ટિવિસ્ટને મિસ્ટર સુખડિયા કરીને એને ઉતાર્યા. એને અર્ધનગ્ન હાલતમાં કહેવાય છે એ પ્રમાણે ધરણા પ્રદર્શન કરીને એના કૌભાંડ પણ ખુલ્લા પાડવાની કોશિશ કરી. પણ રેતે જેમ પાણી જવે નવા માટલામાંથી એમ વાત લીક થઈ. લીક થઈને એવી થઈ કે આમાં નારાયણ કાછડિયા જ એકલા નહીં, દિલીપ સંઘાણીનો પણ હાથ છે. એટલે એવી હુમર ઉઠી સોશિયલ મીડિયાથી માંડીને ગમે ત્યાં. એટલે દિલીપ સંઘાણી ધ્રુજા, જે મેં પેલા શબ્દ ધૂણ્યા અને ધ્રુજા, અને એણે કીધું કે હાઈકોર્ટના નિવૃત્ત જજ એની એક તપાસ સમિતિ કરાવડાવો, હું એમાં તૈયાર છું. મારો નાર્કો ટેસ્ટ પણ કરાવો, એ માટે પણ હું તૈયાર છું. અને સીએમને પત્ર લખી મુખ્યમંત્રીને એણે કીધું દિલીપ સંઘાણીએ કે આ વાત જે છે અત્યારે બજારમાં હાલી રહી છે એ બિલકુલ પાયા વિહોણી નહીં, મોટા ભાગના ષડયંત્ર જેવી છે. કારણ કે અમરેલી પોલીસે આવી વાત લીક કરી છે. એ મને એટલે કે દિલીપ સંઘાણી એમ કહે છે કે મને એમ લાગે છે કે અમરેલી પોલીસ
કોઈ રાજકીય નેતાના કહેવાથી આવું કરી રહી છે. હવે જુઓ, આ આક્ષેપ તો આપણે પહેલે જ દિવસથી કહીએ Yes, છીએ yes. કે અમરેલીની પોલીસે ખાલી ખાખી કપડાં પહેર્યા છે એટલું જ છે, બાકી એ કેસરીમાં જ રમે છે. Yes. તો જે વાત આપણે વાત કરી હતી એ વાત અત્યારે દિલીપ સંઘાણી કહે છે કે અમરેલીની પોલીસ રાજકીય આકાના કહેવા પ્રમાણે આવા આક્ષેપો કે નિવેદનો કરી રહી છે. જી. હવે આ કેટલી ગંભીર બાબતો છે કે ત્યાં પોલીસ તંત્ર ખુદ પાછું પક્ષાપક્ષીમાં આવી ગયું છે, જે સ્વતંત્ર હોવું જોઈએ, નિષ્પક્ષ હોવું જોઈએ. એટલે આ કેસ મેં તમને કીધું તેમ આ એટલું બધું જાડું પ્રકરણ બનવાનું છે. જે રીતે જેતપુર મહાનગરપાલિકામાં અત્યારે આપણે જે છે સખવરભાઈ સુરેશભાઈનું ને જયેશ રાદડિયાનું જે ચાલી રહ્યું છે એના જેવું જ અમરેલીનું રાજકારણ ચાલી રહ્યું છે કે અમરેલીમાં પણ કૌશિકભાઈ વેકરિયા જે નવા ભારતીય જનતા પાર્ટીની નવી પેઢીના મુખિયા છે એ છે એની વર્સિસ નારણભાઈ કાછડિયા, દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા ઇત્યાદિ એ લોકોનું ગ્રુપ છે. આ બંને નવા અને જૂના ભારતીય જનતા પાર્ટીના નવી જૂની જે પેઢી છે એનો ડખો જે છે એને કારણે અત્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. અને દિલીપ સંઘાણીએ પણ આજે પત્ર લખીને મુખ્યમંત્રીને માગણી કરી છે કે આની તમે તપાસ કરો, મારું નામ ઉછેર્યું છે. એ પોલીસે પણ સાજિશ તહત એટલે એક ષડયંત્રના ભાગરૂપે આ કર્યું છે. આમ તમે જુઓ તો ટૂંકમાં એવું છે, અમરેલીમાં કોઠી ધોઈ અને અમરેલીને ભાજપવાળાએ કાદવ બહાર કાઢ્યો. જી સર, આપણે જોઈએ તો આમાં ક્યાંક ને ક્યાંક આંતરિક સંઘર્ષ ભાજપનો દેખાય છે. અને જે રીતે આપણે વાત કરી કે જે કેટલાક દિવસોથી આ જે બધી દરેક એક બાદ એક જે વસ્તુઓ થઈ રહી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અનેક ભાજપનું જે આમાં આપણે જોઈએ તો જે તેની જે આંતરિક સંઘર્ષ છે તે જ બહાર આવી રહ્યો છે. તો સર, આમાં કોઈ એક્શન લેવાઈ શકે છે? એક્શન કોઈ લેવાય, એક્શન લેવડાવવાનું જો ખરેખર હોય ને તો હાઈકમાન્ડ ઉપર લેવા જોઈએ. સામાન્ય રીતે હાઈકમાન્ડ એક્શન લેતું હોય છે. આ ભારતીય જનતા પાર્ટીની પાળ પીટાઈ નાખી જેણે એનું આખું એપિસેન્ટર છે હાઈકમાન્ડ ભાજપનું, અને એ હાઈકમાન્ડના મુખ્યનું નામ છે સી આર પાટીલ. ભારતીય જનતા પાર્ટીને પોલિટિકલી ફતેહ અપાવવામાં પાટીલે કોઈ કચાશ નથી છોડી. લોકસભાથી માંડીને ધારાસભાથી માંડી લોકસભા સુધીમાં અજય કરી દીધું, એમ કલ્પનાતીત, એમાં કોઈ શંકા નથી. પણ ભલા માણસ કેવળ પોલિટિકલી વિન એ જે વિજેતા એ વિજય નથી. કેટલાકના હૃદય જીતવા પણ બહુ અઘરા હોય છે. અને મેઇન વાત તો એ છે, આ લોકશાહી છે, પક્ષશાહી નથી. લોકશાહીમાં લોકોને જીતવાનું હોય છે. પક્ષ તો જીતે હારે, પણ લોકો જો તમને એક વખત તિરસ્કાર કરે, ધૂતકારે તો તમારો દાઠું નીકળી જાય. સી આર પાટીલના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ એઝ એ પોલિટિકલી એણે ગેમમાં બહુ ફતેહ મેળવી, પણ જેના કારણે આખી પાર્ટી ઊભી છે. સંગઠન એટલું જીર્ણ શીર્ણ બની ગયું છે કે હવે 2.5 ભૂકંપ આવે ને તો કડાડા ભાવ થઈને ખાપકે એમ છે. જે ભૂકંપની પણ અસર નથી થતી એવો હળવો ભૂકંપ, પોલિટિકલી ભૂકંપ કહું છું, એવો હળવો પોલિટિકલી ભૂકંપ આવે તો ભાજપનું આખું ગુજરાતનું જે 3 દશકાથી અણનમને જે મજબૂતમાં મજબૂત આખી એમ્પાયર ઊભું છે એ આખું જીર્ણ શીર્ણ થયેલું છે, જમીનદોસ્ત થઈ જાય એમ છે. શું કામ? સી આર પાટીલની ફૂટપટ્ટી જુદી છે, ભાજપની વિચાર સંહિતા વાળી છૂટપટી જુદી છે. ભાજપ ઓરિજિનલ ભાજપ જે હવે તો રહ્યો નથી, પણ ઓરિજિનલ ભાજપ એવું હતું કે ભાઈ અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોનો વિકાસ, ટ્રસ્ટીશીપથી આપણે શાસન કરવું, માલિક ભાવથી નહીં, અને મા ભારતીને પરમ વૈભવના શિખર પર બિરાજમાન કરવું ને ભારતને મહાસત્તા બનાવી. હવે આ બધા સ્લોગન્સ જે છે એ બધા અત્યારે ક્યાં છે? પોથીમાંના રીંગણા જેવા. અને બજારમાં શું ચાલે છે? માર ધાડ ને જીવે દાતાર. જેના હાથમાં લાઠી ભેંસ એની. તમે ને મેં જેને આપણે લ્યુના અને સુવેગાના પેડા ખવડાવતા જોયા હતા એ લોકો પાસે અત્યારે હેલિકોપ્ટર જેટલા પૈસા છે, અને દુનિયાભરની સંપત્તિ આપણે જાણીએ છીએ કે હજારો કરોડમાં આળોટવા માંડ્યા. તો પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ એક પણ માણસને એની આ જેને કહેવાય કે ઇન્કમ, આ પ્રકારની બે હિસાબી એ ઇન્કમ વિશે કોઈએ ખુલાસો સુદ્ધા પૂછ્યો નથી. તો ભાજપ જે ઓરિજિનલ થઈને આવ્યું હતું એવું તો હવે છે નહીં, રાઈટ? અત્યારનું ભાજપ છે નવું કન્સેપ્ટ વાળું ભાજપ છે કે ભાઈ જો જીતા વહી સિકંદર, અને તમે ગમે તેમ બાય હુક એન્ડ કુક તમે શક્તિશાળી બની રહ્યો, ધેટ્સ ઓલ. એટલે આ સ્થિતિમાં કોઈ કરતાં કોઈની સામે જો એક્શન લેવામાં તમે જે પ્રશ્ન કર્યો એમ કરવું હોય તો એ હાઈકમાન્ડ ઉપર ને સી આર પાટીલ ઉપર લેવડાવવા પડે કે ભાઈ તમે જે સંગઠનની ઓરિજિનલ વ્યાખ્યા હતી, સંગઠન એટલે ભાતૃભાવ, એકબીજા પરિવાર એકબીજાને ત્યાં જાય, એને પછી ખબર હોય તમે કહેતા ખાટલા પરિષદ કહેતા, પછી ખાટલા પરિષદ પછી ટિફિન વ્યવસ્થા આવતી હતી કે ઓટલા પરિષદ, ખાટલા પરિષદ અને ટિફિન મીટિંગ થતી.
કે ભાઈ એકબીજાના અન્ન ભેળા એના મન ભેળા Yes. એમ કરીને આખી વિસ્તાર થતો હતો ભારતીય જનતા પાર્ટીનો. દુઃખ સુખમાં સૌ એકબીજાની ખભે ખભા મિલાવીને જાતા, સારા માઠા પ્રસંગે પણ ભાજપવાળા એકબીજાની ત્યાં જતા. તો એમ કરીને જે સંગઠન મજબૂત બનાવ્યું તો હવે એ બધા જ લોકો તો હાસ્યામાં છે ને જેને અત્યારે સંગઠનનો સની ખબર નથી કે એને કોઈ જાતની એ લોકો અત્યારે શીર્ષ સ્થાને છે. એ બધી ગોઠવણ તમે કહો એ ગોઠવણ .com ના સૌથી મોટા CEO જે છે એનું નામ છે CR પાટીલ. અને એને કારણે સંગઠન જે છે એ મજબૂત ને પેલા બિલકુલ જીર્ણશીર્ણ થઈ ગયું. અને જીર્ણશીર્ણ થઈ ગયું એટલે ચારેક ઓર તમે જો ડુંગરે કાદુ તારા ડાયરા જ્યાં જુઓ ત્યાં ડખા હાલી રહ્યા છે. અમરેલી કયો કે અહીંયા નવસારી કયો કે અહીંયા પોરબંદર કયો કે જેતપુર કયો, જ્યાં જુઓ ત્યાં બધાએ બળવા કર્યા. કોઈ આમ આદમીમાંથી ઊભા રહી ગયા, ભાજપમાંથી ન ટિકિટ મળી તો કોઈ કોંગ્રેસમાં વહી ગયા, કોઈ અપક્ષ બગાવત કરી છે. ક્યાંય કરતા ક્યાંય જેને શિસ્તબદ્ધ પક્ષ કહેવાતો હતો શિસ્તના તો ચિત્રા ઉડાડી દીધા એના નાના પક્ષવાળાએ. એટલે આ બધી જે સત્યાનાશ થઈ રહ્યો છે એમાં અત્યારનું સંગઠનના વડા તરીકેના અથવા તો સંગઠન જેને હાઈકમાન્ડ કહીએ છીએ એની સામે સૌથી વધુ એક્શન લેવા પડે એમ છે. આ બીજા સામે એક્શન લેવાની એની ત્રેવડ નથી હાઈકમાન્ડની. શું કામ? એણે જ કેટલીક મર્યાદાઓ ઓળંગી છે, એણે કોઈ દિવસ મર્યાદા પાળી નથી. તો તમે જુઓ, સતી કોઈ દિવસ શ્રાપ દે નહીં અને શંખણીના લાગે નહીં. એમ તમે હવે એક તરફથી પરિવારવાદની વિરુદ્ધમાં રાહુલ ગાંધીથી માંડીને બધાની ઠેકડી કરતા હો અને ઢેલીબેનના એક જ પરિવારના 5 જણાને ટિકિટ આપતા હો તો તમે જ તમારી મર્યાદા નથી પાળી, નક્કી થયું ને? નથી પાડ્યું તો તમે જેને કહેવાના લાયક કોને તમે કહી શકો? એટલે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. એ હાઈકમાન્ડ ભારતીય હાઈકમાન્ડ નથી બની ભાજપની અને એને કારણે અત્યારે ચારેક ઓર બધે દાવાનળ જેમ બધું સળગી રહ્યું છે. આને ઠારવાનું તો રામ જાણે કોણ કરે તે. આ ચૂંટણી પછી એટલે કે આ ઇલેક્શન પૂરું થઈ જાય ગમે તેમ કરીને પણ જે જીતે જે હારે એ સમજ્યા આવે. પણ ભારતીય જનતા પાર્ટીએ એનું અત્યારનું શાસન જે છે એ કદાચિત આગળ રાખવું હોય કે અણનમ રાખવું હોય તો સંગઠનથી માંડીને સરકાર સુધીમાં આમૂલ પરિવર્તન કરવું પડે એમ છે. સર, છેલ્લો પ્રશ્ન છે કે નાર્કો ટેસ્ટ લેવાય તો શું થઈ શકે છે સર? કોનો જે આપણે કહી શકીએ અનેક લોકો છે તે જે આમાં નાર્કો ટેસ્ટમાં આવી શકે છે તો શું થઈ શકે છે? જુઓ, નાર્કો ટેસ્ટ લેવાય તો સ્વાભાવિક જ છે એ વ્યક્તિ પોતે આમાં ઇન્વોલ્વ છે કે નહીં એ ખબર પડે. એ એમનો કંઈક નારણભાઈ કાછડિયા છે. દાખલા તરીકે દિલીપ સંઘાણીનો નાર્કો ટેસ્ટ લેવાય તો એને જે પ્રશ્ન પૂછવામાં આવે નાર્કો ટેસ્ટમાં એ એવી કન્ડિશનમાં હોય છે કે એમાં તમને પ્રશ્ન તમારું નામ શું તો કે દિલીપભાઈ સંઘાણી એમ, પણ એમ ન કે દિલીપભાઈ સંઘાણી નારણભાઈ કાછડિયા મિત્ર એટલું બધું ન હોય. એટલે નાર્કો ટેસ્ટમાં પોતે નિર્દોષ છે એ કદાચિત સાબિત થઈ શકે પણ ખરેખર દોષિત કોણ છે એ તો નહીં પાછું. એટલે ખાલી દિલીપભાઈનો નાર્કો ટેસ્ટ નહીં, ખરો નાર્કો ટેસ્ટ નારણભાઈ કાછડિયાનો લ્યો તો આગળ ખબર પડે. એમાં બધું જ ખબર પડે. બીજા કોઈ ઉપર આંગળી ચીંધે એવું લાગી શકે? બિલકુલ એ આંગળી નહીં ચીંધે, બીજા જગજાહેર છે. આનું ગુજરાતી પણ એ છે કે મારો નાર્કો ટેસ્ટ લે એવું દિલીપભાઈએ કીધું. એટલો અર્થ શું છે કે તમારે મારા ને બીજાના લ્યો તમે એટલે ખબર. એટલે આ બધી પ્રોક્સી વોર છે અને એમ જ થવાનું છે સાહેબ. અને એ કઈ કોઈને નાર્કો ટેસ્ટની જરૂર નથી, બધાને ખબર છે. આ લોકો આ તો ટેસ્ટ પાસ કરેલા લોકો છે. તો તમને મને ઉલ્લુ બનાવવા કે છે? બધાને ખબર છે કોણે લેટર લખાવ્યો, કોણે હું આક્ષેપ કર્યા, આક્ષેપમાં કેટલું તથ્ય છે એ ખબર છે પાછું. એમાં એમ નથી કે આ કઈ ભૂલથી હોય તો એક્શન ન લે, પણ હવે આ તો ઉઘાડું પાડોમાં એમ કે છે. એટલે નાર્કો ટેસ્ટ તો તમે લે હાઈકમાન્ડનો તો ખબર પડે ભાઈ તમે હું કેમ ડખેમાં નથી કરતા કાંઈ. એટલે વાત આવી બધી છે સાહેબ. જી સર, આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે જે રીતે અમરેલીની વાત કરી, અમરેલીમાં હાલ તો જે છે એક દિવસે જે છે નવા વળાંક આવી રહ્યા છે અને દિલીપ સંઘાણીએ જે રીતે પત્ર લખ્યો છે CM ને, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક રાજકીય વંટોળ છે તે વધી રહ્યો છે. તો અત્યાર બાદ આખી ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.